ગુજરાતના દરિયામાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ 311 કિલો ડ્રગ્સના જથ્થાને ઝડપી પડાવ્યો, જેની કિંમત થાય છે 1800 કરોડ. ગુજરાત એટીએસને મળી હતી બાતમી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા ફિશિંગ બોટમાં ડ્રગ્સ ભરીને આવી રહ્યો છે. બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ સતર્ક હતા. પાકિસ્તાનની બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. આ સમયે કોસ્ટ ગાર્ડની શિપ જોઈ પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકી ભાગી ગયા. બાદમાં કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન હાથ ધરાયું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હતું. ગુજરાત એટીએસના અનુસાર ડ્રગ્સનો આ જથ્થો ગુજરાત નહીં બલકે તમિલનાડુ જવાનો હતો. ડ્રગ્સનો જથ્થો લેવા તમિલનાડુથી બોટ પણ આવવાની હતી. ગુજરાતના દરિયાકાંઠે ફરી ડ્રગ્સ ઝડપાતા રાજનીતિ ગરમાઈ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કરી અને આરોપ લગાવ્યો કે ગુજરાત ડ્રગ્સ અને દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે. કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે, એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીની અંદર થવાની છે. આ જે હેરફેર છે, આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે.